જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે આપણે બનાવવાના છે લગ્ન પ્રસંગમાં બને એવી ખાટી મીઠી દાળ. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેને માટે મેં એક વાસણમાં 1 વાટકો તુવેરની દાળ લીધી છે અને એને આપણે 3-4 પાણીએ ધોઈ લેશું. હવે દાળને કુકરમાં નાખી અને 2 ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું. પછી એમાં 1 ટમેટું, થોડું મીઠું અને થોડી હળદર નાખી 3 સીટી થાય ત્યાં સુધી બાફી લેશું. જુઓ, આપણું કુકર પણ ઠંડુ થઈ ગયું છે અને દાળ પણ બરાબર ચડી ગઈ છે. આ દાળને એક તપેલીમાં કાઢી લઈ અને થોડું પાણી નાખી દઈશું. હવે આમાં 1 ટમેટું, 1 લીલું મરચું અને 1 ઇંચ આદુનો કટકો નાખી અને બ્લેન્ડર ફેરવી દેશું. અને પછી આપણે બાકીના બધા મસાલા કરી લેશું. હવે દાળમાં 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, થોડા સિંગદાણા, 1 ચમચી મેથીનો પાવડર, 1 લીંબુ નીચોવશું, 2 કટકા ગોળ અને થોડા લીમડાના પાન નાખી સારી રીતે મિક્સ કરી અને ઉકળવા દેશું. હવે તમે જોઈ શકો છો કે દાળ સારી રીતે ઉકળી ગઈ છે. તો નીચે ઉતારી અને એનો વઘાર કરી લેશું. હવે વઘાર માટે વઘારિયામાં 1 પાવડો તેલ નાખી તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ નાખશું. રાઈ તતડે એટલે અડધી ચમચી જીરું નાખી એને તતડવા દેશું. પછી એમાં 2 તમાલપત્ર, થોડા તજ અને થોડા લવિંગ નાખી અને ગેસ બંધ કરી દેશો. અને છેલ્લે અડધી ચમચી હિંગ, અડધી ચમચી લાલ મરચું નાખી અને વઘાર દાળમાં રેડી દેશું. હવે ફરીવાર આપણે દાળને 2-3 મિનિટ ઉકળવા દેશું. જુઓ, લગ્ન પ્રસંગમાં બને એવી એકદમ ચટાકેદાર દાળ આપણી તૈયાર થઈ ગઈ છે. તો ગેસ બંધ કરી અને એને સર્વ કરી દેશું. હવે એક મોટું બાઉલ લેશું. એની અંદર નાનું બાઉલ ઊંધું મૂકશું અને ચારે બાજુ ભાત બરાબર પ્રેસ કરી અને પાથરી દેશું. હવે એની ઉપર ડીશ ઢાંકી અને બાઉલને પલટાવી દેશું. પછી ધીમે રહીને મોટું બાઉલ લઈ લેશું અને અંદરથી નાનું બાઉલ પણ લઈ લેશું અને વચ્ચે આપણે દાળ પીસી દેશું. તૈયાર છે આપણી લગ્ન પ્રસંગમાં બને એવી ખાટી મીઠી ગુજરાતી દાળ. જો વાનગી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.